ઘણી બધી જે માતાઓ બાઇબલમાં પ્રભુએ સમાવેશ કર્યો છે એ જીવનોમાંથી આપણે ઘણી બધી બાબતો શીખી શકીએ છીએ. પ્રભુનું વચન એવું કહે છે કે બાળકો એ પ્રભુનું આપેલું ધન છે. અને ખબર નહીં આપણામાંથી કેટલા લોકો ખરેખર એને ધન તરીકે જુએ છે કે પછી એક જવાબદારી તરીકે કે એક બોજ તરીકે જોઈએ છે. પણ ખરેખર પ્રભુનું વચન એવું કહે છે કે એ પ્રભુનું આપેલું ધન છે, એનું જતન કરવું જોઈએ. અને એક દિવસ એવું આવશે કે પ્રભુએ જે આપણને સોંપ્યું છે એનો હિસાબ પ્રભુ આપણી પાસે માંગવાના છે. અને એટલે આપણા ધનને કઈ રીતે કેવી રીતે ખર્ચી રહ્યા છે એનો જવાબ પ્રભુને આપણે આપવો પડશે. તીતસમાં જોઈએ તો ત્યાં પણ લખ્યું છે કે જે સ્ત્રી છે, જે માતા છે, એણે પોતાના બાળકો પર પ્રેમ રાખવો જોઈએ. અને ત્યાં જે પ્રેમની વાત કરી છે એ કહે છે કે એમાં બધું જ આવી જાય છે. એની સંભાળ રાખવી, એની જરૂરિયાતો પૂરી પાડવી, એનું પાલન પોષણ કરવું, એને સ્પર્શ કરવો, એને ભેટવું, આ બધા જ અર્થમાં એ આવે છે કે એને પ્રેમ કરવો જોઈએ, એને સમજવાની કોશિશ કરવી, એ બાબતો પણ ત્યાં આવી જાય છે. અને નીતિવચનમાં જો તમે જુઓ તો ત્યાં લખ્યું છે કે એને ડિસિપ્લિન કરવાની બાબત પણ લખી છે કે એને સોટી માર, કે જેથી તું કહે છે કે એના આત્માને શેઓલમાં જતા ઉગારશે. કારણ કે જે બાળકો ડિસિપ્લિન નથી હોતા એ પોતાનો નાશ કરે છે, એના કુટુંબના માટે પણ એના લીધે ઘણું બધું સાંભળવાનું થાય છે, સહન કરવાનું થાય છે, સમાજને સહન કરવાનું થાય છે. અને પ્રભુએ આ જવાબદારી એ મા બાપ તરીકે આપણને સોંપેલી છે. સૌથી પહેલી સ્ત્રી જો તમે જુઓ બાઇબલમાં તો છે કે હવા. એને એવું કહેવામાં આવ્યું છે કે સર્વ સજીવોની માતા છે, સર્વ સજીવોની માતા. અને એ ટાઇટલ એ હવાને આપવામાં આવ્યું. હવા માટે તમે જુઓ તો હું વિચારતી હતી કે સૌથી પહેલી માતા હતી કે જેને ગર્ભ ધારણ કર્યું. એને ખબર નથી, કારણ કે તો સૌ પ્રથમવાર આખી હિસ્ટ્રીમાં આ બાબત બનેલી હતી. અને જ્યારે એનું બાળક જન્મ્યું, એણે જે પ્રસૂતિની વેદના સહન કરી હશે અને એણે બાળક ને જન્મ આપ્યો અને બાળકને જોયું ને બાળક વૃદ્ધિ પામ્યું ને બાળક હસ્યું હશે ને બાળક બોલ્યું હશે, એ બધી પળો પણ એણે માણી. પણ હવામાં મા તરીકે અને એક સ્ત્રી તરીકે આપણે જે બાબત જોઈએ છે અને એ પરિસ્થિતિ જે ત્યાં ઊભી થઈ એ આજે પણ આખી માણસ જાત તરીકે આપણે જોઈએ છે કે એનું બહુ જ ભયંકર પરિણામ આવ્યું. અને એ તો એ છે કે ઈશ્વરે એને જે આપ્યું હતું એના કરતાં જે નહોતું આપ્યું એના તરફ એનું ધ્યાન ગયું. માતા તરીકે ઘણી બધી વાર આપણા અને આપણા કુટુંબો માટે પણ શૈતાન ઘણી બધી બાબતો આપણા મગજમાં મૂકે છે. મારો દીકરો તો આવો છે, પેલાનો છોકરો વધારે સારો છે, મારા ઘરમાં આ નથી, પેલાના ઘરમાં આ બધું છે. અને જ્યારે એ બધી બાબતો આપણે સાંભળીએ છીએ અને શૈતાનને જ્યારે બધા બીજ આપણા મગજમાં વાવવા દઈએ છીએ ત્યારે એ આપણી કુટુંબની જે વ્યવસ્થા છે એનો નાશ કરે છે. અને જેમ હવાએ જે ભૂલ કરી એ ઘણી બધી વાર આપણે બધા જ કરતા હોઈએ છીએ કે આપણે એનો અવાજ સાંભળીએ છીએ. ઈશ્વરના વચનો જે કહે છે નથી સાંભળતા આપણે. પ્રભુનું વચન કહે છે કે હું સદાકાળ તમારી સાથે છું. પ્રભુનું વચન કહે છે કે બાળકો ધન છે. શું આપણે એને કદી ધન તરીકે જોયું? પણ આપણે શૈતાન જે કહે છે, જે નકારાત્મક બાબતો છે એની તરફ બહુ જલ્દી આપણી નજર ચોંટી જાય છે. પણ આપણે યાદ રાખીએ કે મા તરીકે આપણે પ્રભુના વચનો શું કહે છે એના પર આપણું ધ્યાન હોવું જોઈએ. અને આપણે જાણીએ છીએ કે જ્યારે હવા એકલી હતી ત્યારે શૈતાન આવીને એની સાથે વાતચીત કરે છે. અને એટલે બહુ જરૂરી છે બહેનો, માતાઓ, કે આપણે એકલા ના હોવા જોઈએ. આપણે એવી સંગતમાં રહીએ, એવી બહેનોની સંગતમાં રહીએ, એવા લોકોની સંગતમાં રહીએ કે જે પ્રભુને પ્રેમ કરે છે, કે જેથી આપણા મગજમાં, આપણા વિચારોમાં ઈશ્વરના વચનો હોય. અને તો આપણે એ શૈતાનની સામે લડી શકીશું. તો આપણે એની વાતોને નહીં સાંભળીએ. અને હવા જે છે આપણને આ બાબત શીખવે છે કે આપણે એ શૈતાનના કરતાં દેવ તરફનું સાંભળીએ. આપણા બાળકોને વિશે ઈશ્વરનું વચન આપણને શું કહે છે? પ્રભુ ગમે તેવી પરિસ્થિતિ બદલી શકે છે. શાઉલને
પાઉલ કરનાર પણ એ જ ઈશ્વર છે. શું તમારા મારા બાળકોને નહીં સ્પર્શ કરી શકે? અને એટલે શૈતાનના જૂઠાણા સામે ઊભા રહીએ. બીજી સ્ત્રી જો તમે જુઓ, બીજી માતા તરીકે બાઇબલ આપણી આગળ ઘણી બધી એવી માતાઓ છે, પણ કેટલીક માતાઓને મેં પસંદ કરી છે. અને બીજી બાબત છે કે યોકેબેદ, જે મૂસાના માતા હતા. અને તમે જુઓ તો એના ત્રણેય બાળકો હારૂન, મરિયમ અને મૂસા એ પ્રભુની સેવા માટે વપરાયા. બહુ જ અદ્ભુત મા તરીકે એનો ફાળો આ જીવનમાં આપણે જોઈએ છીએ. ગણનાના પુસ્તકમાં આ માતા વિશે વાત કરવામાં આવી છે. ત્યાં લખ્યું છે કે એણે વિશ્વાસથી મૂસાને બચાવ્યો. હિબ્રુઓના પત્રમાં લખ્યું છે કે એણે વિશ્વાસ કર્યો પ્રભુ પર કે પ્રભુ મારા બાળકને બચાવશે. ભયંકર પરિસ્થિતિ હતી ત્યાં તો, કે બાળકોને મારી નાખવામાં આવતા હતા, પણ ત્યાં એણે પ્રભુ પર વિશ્વાસ રાખ્યો કે મારો પ્રભુ મારા દીકરાને બચાવશે. અને એણે રક્ષણને માટે એ સુંદર મહેનત કરીને એ ટોપલી તૈયાર કરી. અને આ માં જે છે એ આપણને શીખવાડે છે કે આપણે પણ આપણા બાળકોની રક્ષણની ટોપલીઓ બનાવવાની છે. આપણા બાળકો એ જ્યારે જીવનરૂપી દરિયામાં, સમાજમાં જ્યારે જાય છે ત્યારે બહાર એ બહુ જ ભયંકર બાબતો છે. આજે તમે જુઓ તો બહુ જ ભયંકર બાબતોની સામે આપણા બાળકો લડી રહ્યા છે. એમના સ્કૂલમાં હોય ત્યારે, કોલેજમાં હોય ત્યારે એવા મિત્રો, એવા વ્યસનો છે ચારે બાજુ, એવું વાતાવરણ છે, વ્યભિચારના પાપો છે, ઇન્ટરનેટ ને મોબાઈલ એના દ્વારા ઘણું બધું એમની આગળ ખુલ્લું થાય છે. અને ત્યારે પ્રભુનું વચન આપણને શીખવે છે, યોકેબેદ શીખવે છે કે શું તમે ટોપલી બનાવી છે? તમારી પ્રાર્થનાની ટોપલીઓ બનાવી છે કે જેમાં તમે તમારા બાળકોને રોજ મૂકો છો? તમારા વચનની ટોપલી છે? કારણ કે પ્રભુનું વચન એવું કહે છે કે વચન જે છે એ એમને પાપ કરતા રોકશે. યોકેબેદ આપણને શીખવે છે કે તમારે અને મારે મા તરીકે આપણા બાળકોને રક્ષણ આપવાની જરૂર છે. અને આપણે સિવાય એવું કોણ કરી શકશે? અને એટલે આપણે આપણા બાળકોને માટે સતત પ્રાર્થના કરીએ. સ્કૂલમાં જાય છે, ભાઈબંધોની સાથે હોય, બહેનપણીઓની સાથે હોય, ત્યારે આપણે સતત એમના માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ એમને પાપ કરવાથી બચાવે, પાપી ઈચ્છાઓથી બચાવે, એવા વિચારોથી બચાવે, પ્રભુ એમનું રક્ષણ કરે. એના માટે સતત આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. આ ભયંકર અને દુષ્ટ જગતમાં માની પ્રાર્થનાઓ જેને બચાવશે. નહીં તો આ દુનિયાની અંદર આ પરિસ્થિતિઓમાં તમારા અને મારા બાળકો એ સ્વસ્થ રહી શકશે એની કોઈ ગેરંટી નથી. એટલે યાદ રાખીએ કે મા તરીકે આપણે આપણા બાળકોને રક્ષણ આપીએ. ત્રીજી માં છે એ તો હન્ના છે. હન્ના વિશે ઘણી બધી વાર આપણે ઘણું બધું સાંભળ્યું છે. લગભગ માતૃદિન હોય ત્યારે હન્નાની વાત અથવા હન્નાને યાદ કર્યા વગર રહી શકીએ નહીં. અને બહુ જ અદ્ભુત સ્ત્રી અને એની અદ્ભુત પ્રાર્થના. એને એક ઝંખના હતી અને એ માતૃત્વની ઝંખના હતી. અને દરેક સ્ત્રી એના લગ્ન થાય એટલે એને માતૃત્વની ઝંખના થાય છે, એને મા બનવાની ઈચ્છા થાય છે, એને થાય છે કે મારું એક બાળક હોય. અને હન્નાને પણ આવી જ ઈચ્છા હતી. અને હન્નાએ એ ઈચ્છાને લઈને એના ઈશ્વર પાસે ગઈ કે પ્રભુ મારી આ ઈચ્છા છે. એણે આંસુઓ સાર્યા અને પ્રભુએ એની એ ઈચ્છાને પૂરી કરી. ઘણી બધી વાર જ્યારે આપણી પાસે આવા પ્રશ્નો હોય ત્યારે ઘણા બધા બહેનો આ પરિસ્થિતિમાં ખોટી જગ્યાઓએ પણ જાય છે. આપણા સમાજમાં પણ આવું બને છે. બહુ દુઃખની વાત છે કે ખોટી જગ્યાઓ જઈને આપણે આશીર્વાદ માંગીએ છીએ, પણ પ્રભુ કહે છે કે ગર્ભસ્થાનના આશીર્વાદો છે એ ઈશ્વર તરફથી આવે છે. અને આપણે એટલે પ્રભુની પાસે જઈએ. પ્રભુ કોઈને નિરાશ મૂકતા નથી. અને હન્નાને જ્યારે પ્રભુએ આશીર્વાદ આપ્યો ત્યારે હન્નાએ એને ખબર પડી કે આ તો દેવે આપ્યું છે. અને એને દેવે આપ્યું છે ત્યારે એણે દેવને પાછું આપ્યું, દેવની સેવામાં આપ્યું. અને એને દેવની સેવામાં આપ્યું ત્યારે દેવે એને છોડી દીધી નહીં. ત્યાં લખવામાં આવ્યું છે કે એને બીજા બાળકો પણ થયા. અને આ એનો દીકરો જે છે શમુએલ એ આખા ઇઝરાયલ પ્રજાને માટે બહુ આશીર્વાદરૂપ થયો. પ્રભુ એ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે.
એટલે આપણી તકલીફો લઈને, એવી પરિસ્થિતિઓ લઈને આપણે પ્રભુની પાસે જઈએ. યાદ રાખીએ કે ખોટી જગ્યાએ ના જઈએ, પણ પ્રભુની પાસે જઈએ કે જે આપણી જાણે અને લાગણીઓની કદર છે, જે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. ત્યાર પછી જો આપણે આગળ જઈએ તો સામસૂન જે છે કે જે એક બળવાન વ્યક્તિ છે, ન્યાયાધીશોના પુસ્તકની અંદર સામસૂનની વાત લખવામાં આવી છે. સામસૂન અને તેના માતા પિતા. સામસૂન જે એની માતા છે, માનોઆ જે છે એની સ્ત્રી, એ વાંજણી હતી એવું લખવામાં આવ્યું છે. એને બાળકો નહોતા, પણ સ્વર્ગદૂતે એને દર્શન આપ્યું અને એને જણાવ્યું કે તને પુત્રનો પ્રસવ થશે. પણ ત્યાં એનો પતિ એની સાથે હતો નહીં, અને એટલે એના પતિએ અને આ સ્ત્રીએ એવી પ્રાર્થના કરી કે મહેરબાની કરીને અમને ફરીથી દર્શન આપો, કે જેથી આ બાળક તમે અમને આપવાના છો એનું અમે શું કરીએ અમને ખબર પડે. કેટલી સરસ પ્રાર્થના! મને બહુ જ સારું લાગ્યું જ્યારે મેં આ સાંભળેલું કે એમણે એવી પ્રાર્થના કરી કે પ્રભુ આ બાળક વિશે અમારે શું કરવું? આ તમે આપો તો છો પણ એને અમારે કેવી રીતે ઉછેરવાનું? એના માટે તમારી શું પ્લાન છે, શું યોજના છે, કેવી રીતે અને કેમનું કરવાનું? શું તમારા બાળક માટે ક્યારેય આ પ્રશ્ન તમે પ્રભુને પૂછ્યો છે કે પ્રભુ અમારી દીકરી કે અમારા દીકરા વિશે પ્રભુ તમારું શું આયોજન છે? કે પછી આપણે આપણા સ્વપ્નો એમનામાં મૂકીએ છીએ? મા બાપ તરીકે આપણને એવું થાય કે આ મારા ભવિષ્યનો સહારો બને, મારી જે અધૂરી ઈચ્છાઓ છે એ મારું બાળક પૂરું કરે, મારા સ્વપ્નો મારા બાળક પૂરું કરે. પણ તમને ખબર છે કે જે આપણો સ્વર્ગીય પિતા છે એણે પણ ઘણા બધા સ્વપ્નો સાથે આપણને બાળકો આપ્યા છે. એની પણ ઘણી બધી ઈચ્છાઓ છે. શું આપણે કદી પૂછ્યું કે પ્રભુ મારા દીકરા કે દીકરી વિશે તમે શું કરવા માંગો છો? અને યાદ રાખીએ કે આપણા બાળકો વિશે ઈશ્વર પાસે બહુ મહાન અને અદ્ભુત યોજનાઓ છે. અને આ પ્રાર્થના મા બાપ તરીકે આપણી દરેકની હોવી જોઈએ કે પ્રભુ મારા બાળક વિશે શું? પ્રભુ શું કરવાનું, શું ઈચ્છા છે તમારી? કે પછી હું ઈચ્છું છું એમ, હું કહું કે એને એન્જિનિયર બનવાનું, કે હું કહું કે એને ડોક્ટર બનવાનું. પ્રભુ તમે શું ઈચ્છો છો? અને આ પ્રાર્થના એ દરેક મા બાપ તરીકે આપણી હોવી જોઈએ કે જેથી આપણા બાળકો એ ઈશ્વરની દ્રષ્ટિમાં સફળ થાય, લોકોની દ્રષ્ટિમાં નહીં. લોકોની દ્રષ્ટિમાં સફળતા એ છે કે એમની પાસે ગાડી બંગલા હોય, બહુ કમાય ને અમેરિકા જાય ને ઓસ્ટ્રેલિયા જાય. પણ યાદ રાખીએ કે ઈશ્વર તો જે કામને માટે આ પૃથ્વી પર એમને મોકલે છે એ કામ જ્યારે પૂરું કરે તો એ ઈશ્વરની નજરમાં સફળ બને છે. અને એટલે યાદ રાખીએ કે આપણા બાળકને ઈશ્વરની નજરમાં સફળ બનાવીએ અને પ્રભુની યોજના એના જીવનમાં પૂરી થાય એના માટે પ્રાર્થનાઓ કરીએ, એના માટે પ્રભુને પૂછતા રહીએ. બીજી એક બહુ જ અદ્ભુત માતા છે કે જે મને બહુ ગમે છે, અને એ તો એવું કહે છે કે લમુએલની માતા, જે નીતિવચનના 31મા અધ્યાયમાં એમના વિશે જણાવવામાં આવ્યું છે. એ તો રાજમાતા હતા, અને એવું કહે છે કે જે આ લમુએલ છે એ તો સુલેમાનનું નામ છે એવું ત્યાં કહેવામાં આવે છે. પણ આપણને ખબર નથી, પણ અમુક લોકો એવું માને છે કે આ સુલેમાન રાજા વિશે વાત કરી છે. અને સુલેમાન રાજાની માતા જે છે એ જાણે કે એના બધી બાબતો જણાવે છે કે તમે જુઓ તો બહુ સરસ બાબતો લખી છે કે રાજા તરીકે તારે શું કરવું જોઈએ, કેવું હોવું જોઈએ, તારે દ્રાક્ષારસ નહીં પીવો જોઈએ, ત્યારે યોગ્ય ન્યાય કરવો જોઈએ, વગેરે બાબતો એના દીકરાને જણાવે છે. ત્યાં રાજા તરીકે તારી પત્ની તારે કેવી રીતે પસંદ કરવી, કેવી પત્ની હોવી જોઈએ તારી કે જેથી તારું જીવન આશીર્વાદિત થાય. આ બાબત માં એ પોતાના દીકરાને કહે છે. કેટલું સરસ! ક્યારેય માં તરીકે આપણે બેસીને આવી બાબતો વિચારી છે કે આપણા બાળકોને આવા વિષયો પર વાત કરીએ? બહુ જરૂરી છે. આપણે એમને નથી કહેતા ત્યારે એ બધા વિષયોનું જ્ઞાન મેળવવા એ દુનિયામાં ફાંફા મારે છે અને ખોટી બાબતો શીખે છે, અને એમની સાથે જોડાયેલા હોય બધાનું જીવન એ દુઃખમય બની જાય છે. એટલે આ જે લમુએલની માતા છે, જે રાજમાતા, એમણે બહુ જ અદ્ભુત સલાહ સૂચનો એમના બાળકને આપ્યા કે બેટા તારી સ્ત્રી આવી હોવી જોઈએ, ખાલી બહારની સુંદરતા જોઈને પસંદ ના કરીશ,
પણ એ તો બાળકોનું ધ્યાન રાખનાર હોય, મહેનત કરનાર હોય, પ્રભુને પ્રેમ કરનાર હોય, એના મોંમાંથી આશીર્વાદની વાતો નીકળતી હોય એવી સ્ત્રી પસંદ કરજે. આપણા અત્યારે લગ્નનો માહોલ જ ચાલી રહ્યો છે, બરાબર ને? રજાના દિવસો હોય છે, વેકેશનના, અને ઘણી બધી મહેનત એ મંડપ પાછળ અને બીજા બધા સજાવટના સાધનો ખરીદવા અને બધા પાછળ થાય છે. સારું છે, સરસ કહેવાય, આનંદ કરવો જોઈએ. પણ સાથે આ બાબત આપણે ધ્યાન આપીએ છીએ કે આપણું બાળક એ યોગ્ય પસંદગી કરતા શીખે જીવનમાં, અને એને પ્રાર્થના સાથે એમની સાથે વાત કરો અને એ સમજશે. એટલે લમુએલની જે માતા છે એ પણ બહુ સરસ બાબત આપણને મા તરીકે શીખવે છે કે આ આપણી જવાબદારી છે કે આપણા બાળકો એમની પસંદગીઓ કેવી હોય એમને જણાવીએ કે બેટા આવું તું પસંદ કરીશ તો આવું થશે ને આવું પસંદ કરીશ તો આવું થશે, અને એમને યોગ્ય પસંદગી કરવાને માટે એમને પ્રેરણા આપીએ. એટલે સમય કાઢીએ આપણા બાળકોની સાથે વાત કરવાને માટે મા તરીકે. અને ચોક્કસ રીતે એ બહુ અઘરું છે, કારણ કે હું જાણું છું, મારે 2 દીકરા છે. આખો દિવસ તમે કામ ને કામ હોય, પણ છતાંય આ પણ એક બહુ મહત્વનું કામ છે. જો યોગ્ય પસંદગી નહીં કરે તેનું ભવિષ્ય કેવું હશે? અને પછી જોઈએ છે કે લગ્ન જીવનમાં જાતના અને ભાતના પ્રશ્નો. એટલે યાદ રાખીએ કે યોગ્ય પસંદગી કરવા એમને આપણે મદદરૂપ થઈએ. નવા કરારમાં જો આપણે જોઈએ તો માથીના 15મા અધ્યાયમાં જે કનાની સ્ત્રી છે, જેની દીકરીને દુષ્ટ આત્મા વળગેલો છે, એ માને આપણે ત્યાં જોઈએ છે. અને આ તો એક વિદેશી સ્ત્રી છે, જે મૂર્તિ પૂજક છે એવી સ્ત્રી છે, અને એ પ્રભુ ઈસુની પાસે આવે છે અને કાલાવાલા કરે છે, બૂમ પાડે છે કે પ્રભુ આ મારી દીકરીને સાજી કર. દુષ્ટ આત્મા એને હેરાન કરે છે, અને પ્રભુ એને એવું કહે છે કે હું તો ફક્ત ઇઝરાયલના લોકો માટે જ આવેલો છું. અને ત્યારે એ સ્ત્રી કહે છે કે પ્રભુ મેજ પરથી જે વધેલા કકડા હોય એ કૂતરા ખાય છે એવું તો અમને ગણ. અને પ્રભુ એ માની પ્રાર્થનાને સાંભળે છે અને કહે છે કે જા, તારા વિશ્વાસે તારી દીકરીને સાજી કરી છે. મા તરીકે આપણી કોઈ પણ પરિસ્થિતિ હોય, આપણા બાળકોની કોઈ પણ પરિસ્થિતિ હોય, આપણે પ્રભુની પાસે જઈએ, એને કાલાવાલા કરે, રડીએ, ઉપવાસ કરો, પ્રાર્થના કરો નિરંતર. એ કોઈ પણ પ્રકારના પાપમાં ફસાયેલો છે દીકરો કે દીકરી, તમારા કયામાં નથી, અભ્યાસ વ્યવસ્થિત નથી, વ્યસનમાં ફસાયેલા છે, જુવાનીના પાપોમાં ફસાયેલા છે, ખરાબ મિત્રોના સંબંધોમાં છે, પ્રભુ પાસે જઈએ. જો એ વિદેશી સ્ત્રીનું પ્રભુ સાંભળે છે તો તમારું મારું નહીં સાંભળે. પ્રભુ છોડાવશે, પ્રભુ મદદ કરશે. અને એટલે કદી પ્રાર્થના કરવામાં આપણા બાળકોને માટે છોડી દઈએ નહીં. નેવર ગીવ અપ, ક્યારેય ના છોડીએ. અને યાદ રાખીએ કે આપણો પ્રભુ જે છે એ છોડાવનાર અને બચાવનાર ઈશ્વર છે. એ કોઈ પણ પરિસ્થિતિ હોય, પ્રભુ જે છે એ નવું કરે છે. અને એટલે આપણા બાળકોને માટે આપણે પ્રભુનો આભાર માનીએ કે આવો ઈશ્વર આપણી પાસે છે કે જે શાઉલને પાઉલ બનાવી શકે છે. અને એટલે તમારા અને મારા બાળકોને માટે આશા છે, પણ મા તરીકે આપણે એ પ્રભુની હજુરમાં જઈએ, રડીએ, આંસુઓ સારીએ. છેલ્લા ક્યારે આપણે આપણા બાળકોને માટે આંસુઓ સાર્યા છે? રડ્યા છો તમે કોઈ બાબતોમાં બાળકોને માટે પ્રભુની આગળ? પ્રભુ આપણું સાંભળે છે અને પ્રભુ આપણા બાળકોને બચાવે છે. બિલી ગ્રેહામના જે પત્ની છે, રૂથ ગ્રેહામ, એમને એવું પૂછવામાં આવ્યું કે તમે તમારા બાળકોને કેવી રીતે મોટા કર્યા? અને એમણે બહુ સરસ જવાબ આપ્યો, ખબર છે? મારા ઘૂંટણો પર. ઘૂંટણો પર. એનો મતલબ કે પુષ્કળ પ્રાર્થનાઓ કરતા હતા એમના બાળકોને માટે. અને આપણી આસપાસ આવા ઘણા બધા જે નમૂનાઓ છે કે પ્રભુ એ આપણી પ્રાર્થનાઓને સાંભળે છે અને આપણા બાળકોને એ આશીર્વાદિત બનાવે છે, આપણા કુટુંબોને આશીર્વાદિત બનાવે છે. બીજી એક ઉત્તમ માં અને દાદી છે, એ તો કહે છે કે લુઈસ અને યુનિસ.
તિમોથીની માં અને એના દાદી. તિમોથીના જે પિતા હતા એ તો ગ્રીક હતા, તે યહૂદી નહોતા, પ્રભુને પ્રેમ કરનાર હતા. પણ એની માં અને એની દાદી જે હતા એ પ્રભુને પ્રેમ કરનાર હતા. અને પાઉલ ત્યાં કહે છે કે નિષ્કપટ વિશ્વાસ એ એના દાદી અને મામાં જોવામાં આવેલો હતો. તમને ખબર છે નિષ્કપટ વિશ્વાસ એટલે ઇંગ્લિશમાં એવું લખ્યું છે કે સિન્સિયર ફેથ. સિન્સિયર ફેથ એને થોડું વધારે ખુલ્લું કરીએ તો કહે છે કે ઢોંગ વગરનો વિશ્વાસ. ઢોંગ વગરનો વિશ્વાસ. તિમોથીને એના માં અને એના દાદીએ વારસામાં શું આપ્યું ખબર છે? વિશ્વાસ. વિશ્વાસ આપ્યો, પ્રભુ પરનો વિશ્વાસ અને ભરોસો. એ લોકો વિશ્વાસથી જીવ્યા અને એટલે એમના બાળકો, એમનો દીકરો આ શીખ્યો. તમેનું શું બોલીએ છે ને એના કરતાં તમેનું શું જીવીએ છે એવા આપણા બાળકો બને છે. એટલે આપણા બાળકો છે ને આપણું પ્રતિબિંબ છે. અને જો તમે ઈચ્છો છો કે દેવ જેવા બને તો એમને દેવના વચનો શીખવો. અને એના માટે તમારે પહેલા શીખવું પડશે. તમે પોતે પ્રભુના વચનના પ્રેમમાં પડો. તમે પોતે એ જંગના રાખો પ્રભુના વચનો શીખવાના માટે. કારણ કે પ્રભુનું વચન એવું કહે છે કે વચનથી વિશ્વાસ આવે છે, વચન સાંભળવાથી વિશ્વાસ આવે છે. અને કેટલો ગજબની બાબત એમણે શીખવી કે છે કે ઢોંગ વગરનો વિશ્વાસ. તમે જુઓ તો ઘણી બધી વાર આપણા કુટુંબોની અંદર, આપણા ખ્રિસ્તી જીવનની અંદર કે ચર્ચમાં હોઈએ કે સારી જગ્યામાં હોય તો વ્યવહાર વર્તન બધું બહુ સારું હોય, પ્રભુ પ્રભુ પ્રભુ. પણ ખરેખર જ્યારે ઘરમાં જાઓ ને ત્યારે બાળકોને ખબર પડે કે મારા મમ્મી પપ્પા ચર્ચમાં કંઈક જુદું જ કહેતા હતા પણ ઘરમાં કંઈક જુદું જ છે. અને એ છે કે ઢોંગ. પ્રભુનું વચન કહે છે કે તમે કશાની ચિંતા ના કરો. અને પછી ઘરમાં જઈને આપણે ચિંતા કરતા હોય, આપણા બાળકો જુએ છે કે ભાઈ તમે તો પ્રભુનું વચન એવું કહે છે, તમે એવું શીખીને આવ્યા પણ તમે તો ઘરમાં ચિંતા કરો છો, કાલે શું થશે? એવી ઘણી બધી બાબતો કે જે આપણે જાણીએ છીએ અને વચન જે કહે છે એનાથી અલગ આપણું જીવન બને છે. પણ યાદ રાખીએ કે જે વચન આપણને શીખવે છે એ પ્રમાણે આપણું જીવન બને. અને વારસામાં જો તમે મિલકત આપશો ને તો એ ઝઘડવાનું કારણ બનશે. પણ પ્રભુ આપો, વિશ્વાસ આપો, એમને વચનનું શિક્ષણ આપો. અને એ તિમોથી એ એની મંડળીને માટે આશીર્વાદનું કારણ બન્યો. એને પાઉલ મળ્યા, મા તરીકે એમણે જે શિક્ષણ આપ્યું, પણ પછી એમને પાઉલ દ્વારા એ તિમોથીનું તારણ થયું. શું તમે કોઈ એવી પ્રાર્થના કરી કે કોઈ એમને એવા સારા મિત્રો મળે પ્રભુ મારા બાળકને, કોઈ એવા સારા આત્મિક આગેવાન મળે કે જેથી મારું બાળક એ તમારામાં વૃદ્ધિ પામે? એવી પ્રાર્થના કરી? આવી પ્રાર્થના કરી આપણે કે પ્રભુ મારા બાળકોને સારા મિત્રો મળે, પ્રભુ તમારી બીક રાખનારા મિત્રો મળે, તમારી બીક રાખનારા આગેવાનોની સંગતમાં રહે. અને પાઉલ એ એમને મળ્યા તિમોથીને, અને તિમોથી એ બહુ આશીર્વાદનું કારણ બને છે. અને એટલે યાદ રાખીએ કે આપણે એક સારો નમૂનો આપીએ આપણા જીવનથી, ઢોંગીઓનો નહીં પણ સાચા વિશ્વાસનો, કે આપણી સાથે આપણો જે ઈશ્વર સાથેનો સંબંધ છે એ ખરેખર ને સાચો દેખાય. એમને હોય કંઈક બીજું અને દેખાય કંઈક બીજું, એવું ના હોવું જોઈએ. પણ યાદ રાખીએ કે આપણે આપણા બાળકોને નમૂનો આપવાનો છે. બી એક્ઝામ્પલ મા તરીકે, કે આપણે એક સારો નમૂનો બનીએ કે કેવી રીતે એમને જીવન જીવવાનું છે. આપણે એવી ના અપેક્ષા રાખીએ કે દુનિયામાંથી એમને મળશે, ભૂલી જાવ એ બાબત. પણ તમે અને હું મા તરીકે એમને એક સારું એક્ઝામ્પલ આપીએ. અને એટલે યાદ રાખીએ કે તમે હું એમને શું આપીએ છીએ, સારી બાબતો, ખોટી બાબતો શું આપીએ છીએ. અને આખરે જોઈએ અહીંયા જે નીતિવચનમાં જે વાત કરવામાં આવી છે, જે સદગુણી સ્ત્રીની વાત છે, બહુ અદ્ભુત મા તરીકે છે. ત્યાં આગળ એના બાળકો કહે છે કે એને શું કરે છે, એના વખાણ કરે છે કે ઘણી બધી સ્ત્રીઓ થઈ પણ એ બધામાં તું ઉત્તમ છે. ક્યારે એવું થાય છે?
અને તમે આગળ વાંચો કેટલા બધા ગુણો એનામાં જોવા મળે છે કે ભવિષ્યની ચિંતાને એ હસી કાઢે છે. કેમ? સ્ત્રીઓને, બહેનોને, માને ઘણી બધી ચિંતાઓ હોય, મારા બાળકનું શું થશે, પણ કહે છે કે ભવિષ્યની ચિંતાને હસી કાઢે છે. કેમ? કારણ કે એને ખબર છે કે મારું ભવિષ્ય મારા પ્રભુના હાથમાં છે, મારા બાળકોનું ભવિષ્ય મારા પ્રભુના હાથમાં છે, અને ત્યાં સલામત હાથો છે. અને એટલે ત્યાં જોઈએ છે કે મા તરીકે એનો ભરોસો ઈશ્વર પર છે. એના મોંમાંથી આશીર્વાદની વાતો નીકળે છે. ઘણી બધી વાર મા તરીકે આપણા શબ્દો કેવા હોય છે? આપણા બાળકોને ચીડવે એવા હોય છે, પ્રભુને ગમે એવા હોય છે. આપણે યાદ રાખીએ છીએ કે આ જે મારું બાળક છે એ દેવનું ધન છે, એ યાદ રાખીએ છીએ. કેવા શબ્દો નીકળે છે આપણા મોંમાંથી? અને ધ્યાન રાખીએ કે પ્રભુ આપણા મોંમાં એવા શબ્દો મૂકે કે આપણા બાળકોનો ઉદ્ધાર થાય, આપણા બાળકો પ્રભુમાં આશીર્વાદિત થાય. અને ત્યાં તમે આગળની કલમમાં જુઓ તો લખ્યું છે કે એ રાતે ઉઠે છે અને એના ઘરનાને ખાવાનું આપે છે, મહેનત કરે છે જમવાનું આપવાને માટે, એના ઘરની જવાબદારીઓમાં મહેનત કરે છે. અને સરસ બાબત લખી છે કે એ એના ઘરના લોકોની ચાલ ચલનની તપાસ રાખે છે. હવે આ CIDનું કામ નથી કીધું અહીંયા, બરાબર? પણ એવું કહે છે કે એ એમને કશું નુકસાનકારક ના થઈ રહ્યું હોય, નહીં, એમના જીવનને કશી તકલીફમાં ના પડે એ બાબતોની કાળજી રાખે છે. કેવા મિત્રો પાસે જાય છે, કેવી બહેનપણીઓ છે એની, શું જોવે છે એ ફોનમાં, ટીવીમાં શું જોવે છે, ક્યાં જાય છે, શું કરે છે, એટલા માટે કે એને રક્ષણ આપી શકે, એ ખોટું થતાં રોકી શકે. અને એટલે કહે છે કે એ ધ્યાન આપે છે કે મારા બાળકો શું કરે છે, મારા ઘરના લોકો ક્યાં જાય છે. એક ચોકીદાર જેવું કામ છે. પણ આ સદગુણી સ્ત્રી જે છે એમાંથી આપણે શીખીએ છીએ, જે માતા છે એના જીવનમાંથી આપણે શીખીએ છીએ. એટલે યાદ રાખીએ કે મા તરીકે તમારો અને મારો ફાળો એ આપણા બાળકોના જીવનમાં બહુ જ કિંમતી છે. તમે જેવા બનાવશો એવા એ બનશે. એમના જીવનના શરૂઆતના વર્ષો એ બહુ કિંમતી છે કે એમને પ્રભુના માર્ગોમાં આગળ વધારીએ. બધા જ લોકો દુનિયાદારીની ચિંતા કરતા હોય કે કેવી રીતે મારા બાળકો અભ્યાસ કરશે, શું બધા પૈસા બચાવે, ઘણું બધું. પણ એમના આત્મિક જીવનની વૃદ્ધિ થાય એની કેટલી કાળજી આપણે લઈએ છીએ. વ્યક્તિગત રીતે શું તમારા કુટુંબમાં તમે તમારું કુટુંબ એ સાથે મળીને બાઇબલ અભ્યાસ કરો છો? પ્રભુની હજુરમાં એ સમય આપીએ છીએ આપણે કે જેથી આપણા બાળકો એ વચન શીખે, વચનને પ્રેમ કરતા શીખે. અને પૂર્ણ નિયમમાં લખેલું છે કે ઉઠતા, બેસતા, ચાલતા, સૂતા દરેક સમય શું કર? એ પ્રભુના વચનો વિશે તું વાત કર. એ જરૂરી છે, કારણ કે આપણે જે જગતમાં જીવીએ છીએ વચનોથી સહેજ દૂર ગયા એટલે જગતની બાબતો હાવી થઈ જાય છે. અને એટલે પ્રભુનું વચન કહે છે કે મા બાપ તરીકે સતત આપણા પ્રયત્ન હોય કે વચનો એથી એમનું મગજ ભરાયેલું બને. એટલે સતત પ્રભુના વચન વિશે એમની સાથે વાત કરીએ, ઉઠતા, બેસતા, સૂતા દરેક સમય. અને પ્રભુ એવું કરવાને માટે આપણને બધાને કૃપા આપે, મદદ કરે અને પ્રભુની નજરમાં આપણે એક સફળ આત્મિક માતા બનીએ. અત્યાર સુધી કદાચ આપણે નિષ્ફળ ગયા અલગ અલગ જગ્યાએ, હું પણ નિષ્ફળ ગઈ છું ઘણી બધી જગ્યાએ મા તરીકે. પણ ફરીથી એકવાર આપણે આપણા બાળકોને એક આત્મિક માતાની ભેટ આપીએ, જે પ્રભુને પ્રેમ કરનારી માતા છે એની ભેટ આપીએ. આપણે એવા બનીએ અને આપણા કુટુંબને, આપણા બાળકોને આત્મિક માની ભેટ આપણે આજે આપીએ. જ્યાં નબળા છીએ પ્રભુને કહીએ કે પ્રભુ મને મદદ કરો કે હું એ તમને ગમતી એવી મા બની શકું. અને પ્રભુ એવું કરવાને માટે આપણને બધાને કૃપા આપે.